હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી જાય, તમે પરીક્ષાની તૈયારી કરી શકો. હવે આપણે સમય બગાડ્યા વગર આવતીકાલે ધોરણ 11 આર્ટ્સ માટે મનોવિજ્ઞાનનું પેપર છે અને ધોરણ 11 કોમર્સ માટે એકાઉન્ટનું પેપર છે. બંનેના સોલ્યુશનો આપણી ચેનલમાં મુકાયેલા છે. તો અત્યારે એકાઉન્ટ વિષય હોય કોમર્સવાળાને તો અગાઉ મુકાયેલા છે, તેમાંથી સોલ્યુશન લઈ લેવા અને મનોવિજ્ઞાનનું સોલ્યુશન અત્યારે હું આપું છું. આજના વિડીયોમાં વિભાગ એ અને સીનું સોલ્યુશન છે. આની પહેલાં મેં બીનું મૂક્યું હતું, ન જોયું હોય તો જોઈ લેજો. વિભાગ એ જો વિભાગ એ જે છે તેમાં એમસીક્યુ છે અને એમસીક્યુના જવાબ અસાઇનમેન્ટવાળા આપે છે, તો મેં ટીક નથી કર્યા. તમે પાકા કરી અને મોઢે બોલી શકો એટલા માટે. જો આ રીતે બધા પ્રકરણ પહેલું જો બધા એમસીક્યુ છે, જવાબ જો ઉત્તર આપેલા છે અહીંયા 10 એમસીક્યુના 10 ઉત્તર અપાયેલા છે. જો તમે ખાસ ધ્યાન આપજો. જો 7, 8, 9, 10 આ 10 એમસીક્યુ અને 10 ઉત્તર. પછી પ્રકરણ 3ના એમસીક્યુ આ રીતે, તો તેના 10 એમસીક્યુ છે પ્રકરણ 3ના પણ. જો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, તો તેના ઉત્તર અહીં નીચે અપાયેલા છે 9 સુધીના એમસીક્યુ. પછી પ્રકરણ 4, તો 4ના એમસીક્યુ 1, 2, 3, 4, 5. પછી ઉપર અહીંયા 5 પછી 6, 7, 8, 9, 10 એમસીક્યુ, તેના જવાબ છે ઉત્તર થાઇરોક્સિનથી શરૂ કરીને જીનોટાઈપ સુધીના. પછી પ્રકરણ 5ના એમસીક્યુ તો ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચજો વિદ્યાર્થી મિત્રો, એટલે સમય ન બગડે. 6 એમસીક્યુ તેમજ 7, 8, 9, 10 એમસીક્યુ અને આ તેના નીચે જવાબ ઉત્તર. પહેલામાં બી સંકલ્પનાથી 10મામાં હ્યુરિસ્ટિક્સ સુધી. પછી પ્રકરણ 6ના એમસીક્યુ 1, 2, 3, પછી આ ઉપર 3, પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 એમસીક્યુ. જો આ 9 જવાબ અહીંયા, પછી આ 10, 11, 12, 13, 14 જવાબ આવી ગયા. હવે પ્રકરણ 7ના એમસીક્યુ, જા પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો, આ બધા એમસીક્યુ 10, 11, 12 અને ઉપર 13, 14, 15, 16 એમસીક્યુ, તેના જવાબ ઉત્તર 1 થી તે 16 સુધીના. પ્રકરણ 8ના એમસીક્યુ તો 1, 2, 3, 4, 5, 6 એમસીક્યુ. 7, 8, 9, 10, 11, 12 એમસીક્યુના 12 જવાબ. તો એમસીક્યુની તૈયારી આમાંથી કરી લેજો. હવે વિભાગ સી, અહીંથી વિભાગ સી શરૂ થાય છે. પ્રકરણ પહેલાંના આટલા સવાલો છે, બરાબર. હવે એના જવાબો, જો આ છઠ્ઠો સવાલ છે ને એમાં જવાબ મેં ટીક કરેલા છે. સવાલો જો આ રીતે નીચે સવાલો છે બંને, એ બંને સવાલના જવાબ અહીં ઉપર ટીક થયેલા છે, તો એ જવાબો આમાંથી તમે પાકા કરી લેજો. ત્યારબાદ બાકીના જવાબો. જો પહેલો સવાલ હતો, જૈવીય અભિગમ માનવ વર્તનને સમજવા માટે શેનો આધાર લે છે, તો એનો જવાબ છે, હું બોલતો નથી કેમ કે વિડીયો પછી બહુ મોટો થઈ જશે. તમે આ વિડીયો પોઝ કરીને પાકું કરવાનું શરૂ રાખજો. બીજો સવાલ છે, મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનમાં શેનું માપન કરવામાં આવે છે, આ તેનો જવાબ છે. વિડીયો પોઝ કરીને પાકા કરવાનું રાખજો. સવાલ 3, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે, આ તેનો ઉત્તર. સવાલ 4 અને 5મો આ છે, મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો, તો મનોવિજ્ઞાનનો શબ્દાર્થ આપેલો છે. ચોથો સવાલ, મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં કયા 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે, તો આ 4 મુદ્દાઓ. આમાંથી ડાયરેક્ટ વાંચજો, ડાયરેક્ટ પાકું કરજો, સમય ન બગડે. હવે પ્રકરણ 2, તેના આટલા સવાલો છે, બરાબર. એમાં છઠ્ઠો જે છે પેરેગ્રાફ, તેના સવાલના જવાબો એમાં ટીક કરેલા છે, તો એમાંથી તમે તૈયારી કરજો.
તો બંને જવાબો ટીક કરીને આપેલા છે. હવે સવાલ પહેલો, મુલાકાતના પ્રકારો જણાવો. તો મુલાકાતના 4 પ્રકારો છે, જો અહીંયા આપેલા છે. આ રીતે પાકા કરવા. પછી સવાલ 2, પ્રયોગમાં પુનરાવર્તન એટલે શું? તો આ એનો જવાબ છે. ચોથો અને ત્રીજો સાથે છે. પહેલાં ચોથો, નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો. તો સવાલનો ક્રમ જો હોય તો અસાઇનમેન્ટ ખુલ્લી રાખવી. અસાઇનમેન્ટ પ્રમાણે આમાં તમને ખ્યાલ આવી જશે. છતાં પેન્સિલથી નંબર આપેલા છે. ચોથો સવાલ, તેનો જવાબ. પછી આ ત્રીજો સવાલ, સહભાગી નિરીક્ષણની જરૂરિયાત જણાવો. તેનો જવાબ. પાંચમો સવાલ, કસોટીના માનાંકોનો ખ્યાલ આપો. તો આ કસોટીના માનાંકોનો જવાબ આપેલો છે. હવે પ્રકરણ 3, જો એમાં આ રીતે અપાયેલું છે. હવે સવાલ પહેલાનો જવાબ, વારસો એટલે શું? તો જવાબ, વારસો એટલે એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો. ત્યારબાદ હજી બાકી છે જવાબ, જો અહીંયા સુધી છે. પછી આ બીજો સવાલ છે, પ્રગટ વારસો કોને કહેવાય? તો આ પ્રગટ વારસાના જવાબો છે કે જે દેખાય પ્રભાવી હોય તે પ્રગટ વારસો, ઊંચાઈ, વજન એ વગેરે. સવાલ 3, અપ્રગટ વારસો કોને કહેવાય? તો તેના જવાબ છે. ચોથો સવાલ, સુપ્ત અવસ્થા કોને કહેવાય? આ સુપ્ત અવસ્થાના જવાબો આપેલા છે. ફ્રોઈડે આપેલા હતા. સુપ્ત અવસ્થા કોને કહેવાય તેના જવાબો. પાંચમો સવાલ, ફ્રોઈડના મનોજાતિ વિકાસના સિદ્ધાંતની અવસ્થાના નામ લખો. તો આ તેની અવસ્થાના 5 નામ. હવે પ્રકરણ 5, આટલા સવાલો છે. જો એમાં પેરેગ્રાફ છે 7મો, તેના જવાબો 2 ટીક કરેલા છે, પહેલો અને બીજો. તેમજ 8મો પેરેગ્રાફ છે, તેના બંને જવાબો ટીક કરેલા છે. તેમાંથી તે પાકા કરજો. ત્યારબાદ સવાલ પહેલાનો જવાબ, વુડવર્થના મત મુજબ વિચારણા એટલે શું? તો આ એનો જવાબ. સવાલ બીજો, બોધાત્મક પ્રક્રિયાની વ્યાખ્યા આપી તેમાં સમાવિષ્ટ થતી પ્રક્રિયા જણાવો. તો આ એનો જવાબ. વિડીયો પોઝ કરીને પાકું કરજો ખાસ. સવાલ 3, નિગમનલક્ષી તર્ક ક્રિયા એટલે શું? સવાલ 4, સંકલ્પના એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. તો સંકલ્પનાનો જવાબ. 5મો સવાલ, કલ્પના વર્ધક ઘટકો ક્યાં ક્યાં છે? તો એના જવાબો. સવાલ 6, સર્જનાત્મક વિચારણાના સોપાનો જણાવો. હવે પ્રકરણ 6, તેના સવાલો, તો એના જવાબો. સ્મૃતિ સુધારણા એટલે શું? આમાંથી ડાયરેક્ટ વાંચો. મોબાઈલમાં વિડીયો પોઝ કરજો અને વાંચવાનું શરૂ રાખજો. સ્મૃતિ અવરોધ એટલે શું? સવાલ 3, સરળ પદ્ધતિની સમજ આપો. 5મો, સંકેતાંકન કોને કહેવાય? 4થો, પુનઃપ્રાપ્તિ એટલે શું? આ પુનઃપ્રાપ્તિનો બાકીનો જવાબ. PQRSTમાં પૂર્વદર્શન એટલે શું? તો એના જવાબો છે. પછી સવાલ, બોલવાની ક્રિયામાં આ પ્રકરણ 7ના સવાલ શરૂ થયા. જો ધ્યાન આપજો. પ્રકરણ 7નો પહેલો સવાલ, બોલવાની ક્રિયામાં કયા કયા કૌશલ્યનો સમાવેશ થાય છે? અહીંથી પ્રકરણ 7, અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો. એનો પહેલો જવાબ છે. અને આ એની નીચે તે બીજો જવાબ છે. પ્રત્યાયન કોને કહેવાય? એનો બીજો જવાબ પાઠ 7નો છે. ત્રીજો, શાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય? એનો જવાબ. ચોથો, અશાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય? આ ચોથો જવાબ. ત્યારબાદ 5 ને 6, છઠ્ઠો છે, શબ્દ સંયોજન એટલે શું? 5મો જવાબ, ધ્વનિ એકમ કોને કહેવાય? હવે છેલ્લું પ્રકરણ 8, એના
6 સવાલો છે અને એના જવાબો. પહેલું, સ્વ ઉપદેશ એટલે શું? આ એનો જવાબ. બીજો સવાલ, સ્વ નિગમનનો અર્થ આપો. આ એનો જવાબ. ત્રીજો સવાલ, સ્વ વિકાસ એટલે શું? વિડીયો પોઝ કરી અને પાકું આમાંથી તે કરજો એટલે આવતીકાલે તમારે પૂરેપૂરી તૈયારી સારી થઈ જાય. ચોથો સવાલ, વ્યક્તિત્વના વિવિધ અભિગમના નામ લખો. ત્રીજો, MMPI મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાના ઉપયોગો. છઠ્ઠો, વ્યક્તિત્વની વ્યાખ્યા આપો. વ્યક્તિત્વની વ્યાખ્યા. તો આ રીતે વિભાગ C અહીંયા સુધી પૂરો થાય. થોડાક સમયમાં આટલું પાકો કરો ત્યાં ટૂંક સમયમાં વિભાગ D તમને આપવામાં આવશે. આટલી તૈયારી ઝડપથી કરવાની રાખજો. અને આ રીતે વિભાગ A અને C આ વિડીયોમાં આપેલા છે તો તેની તૈયારી કરવામાં લાગી જજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.